વડોદરાની ગડિયાળી પુળમાં મકાન ધરાશાયી થયું છે। વડોદરામાં મોડી રાત્રે ઘટના બની। ભારે વરસાદ વચ્ચે મકાન તૂટી પડ્યું છે। વડોદરામાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો તો પાલિકાએ અગાઉ નોટિસ આપી હતી। સવારે બનતી મોટી દુર્ઘટના ટળી છે। વડોદરામાં સલામતી મુદ્દે સવાલો ઉઠ્યા। જર્જરિત મકાન આખરે ધરાશાયી થયું છે। વડોદરામાં મોટી જાનહાનિ ટળી। તંત્રની કામગીરી સામે ચર્ચા ઊભી થઈ છે। ગડિયાળી પોળ અંબા માતાના મંદિર પાસે કાલે મને 11:30 ફોન આવ્યો, મારી જ પોળ છે કે આવી રીતનું મકાન પડ્યું છે। એટલે તાત્કાલિક મેં ફાયરને જાણ કરી, જીબી વાળાને જાણ કરી, રાત્રે કનેક્શન કટ કરાવડાયા, રસ્તો બંધ કરાવડાયો અને હમણાં સવારથી હું હાજર છું। મારી સાથે મારા સાથી કાઉન્સિલર દીપિકાબેન પણ છે। અમે મકાન માલિકો જોડે વાત કરી છે, એ લોકો અંદર ચર્ચા કરે છે કે શું કરવું। એ પછી અમે હવે રસ્તો બંધ કરી રહ્યા છે કે કોઈ કાલે રાત્રે પડ્યું ત્યારે કોઈને જાનહાનિ થઈ નથી, પણ હમણાં પણ ના થાય એના માટે અમે પતરા મારી